નીતિનભાઈ ઇન્જેકમાં 15 જણા છે, 10-15 જણા. કેટલા જણા હતા ટોટલ એમાં હતા 20-22 જણા છે. લજાઈથી નજીક, લજાઈ ગામથી નજીક. અને આ ભાઈ જે ડ્રાઈવર રહ્યા ને ગાડી સીધી ચલાવતા હતા, કોઈ વાહન નહોતા, રોડ આખો ખાલી હતો. એને કાવો માર્યો એટલે ગાડી આમ રેલાવા માંડી, આખી રેલાવા માંડી. એટલે મેં હાકલ મારી, મેં ગોલા બ્રેક માર, પણ એને કંટ્રોલ ન થાય, બ્રેક લાગી જ નહીં ઠામુકી, અને સીધી ગાડી પલટી મારી એટલે અમે બધાય પડી ગયા. મને લાગ્યું માથામાં, બીજી છોકરીઓને લાગી ગયું, અડધાને કોઈને બીજેને કોઈને કાંઈ થયું નથી. પછી અહીંયાથી અમે સારવાર માટે 108 ને કોઈક ભાઈ અહીંયા ફોન કરી દીધો, તો ગાયા 108 આવી એટલે સીધી અમે છોકરીઓને ફરી સીધા સિવિલ હોસ્પિટલે લાવ્યા. અને ગાડીવાળાને મેં જાલી રાખ્યો હતો. ગાડીવાળો રહ્યો ને એને ગાડી આવડતી નથી, કોઈ આખો રોડ ખાલી હતો, આમ નાગણી ઘોડે ગાડી થવા માંડી. અને અમે હાકલું મારી કે ભાઈ બ્રેક માર, પણ એને બ્રેક લાગી નહીં, કંટ્રોલ ગાડી થઈ નહીં, સીધી ગાડી પલટી જ મારી. એટલે એક જ હામટી પલટી મારી એટલે બધી છોકરીઓ પડી ગયું. એક છોકરીનો હાથ દબાઈ ગયો એટલે મેં સીધો ઊભો થઈને ગાડી ઊંચી કરીને એનો હાથ કાઢ્યો બહાર. પછી બીજી છોકરીને મેં જોયું, બીજી બધીને મેં લઈને સાઈડમાં બેહાડી. એક છોકરીને કપાળમાં લાગી ગયું, એકને હાથમાં લાગ્યું, એક છોકરીને આંગળા કપાઈ ગયા, અને બીજી બધીને 16 સાલ થઈ. એમાં મારો છોકરો પણ છે, એનો હાથ કાંડું ભાંગી ગયું. અને એક બીજો પણ છોકરો હતો, એ અમથા ભેગા આવ્યા હતા. મેં લઈ જાય ઘરે એકલા રાખવાની. ઘરના કામકાજ માટે જતા કેટરસનો ધંધો હોય પીરસવાનો. આપણે કુવારવા રોડે ખીજડીયા ગામ છે, ત્યાં 3 દીનું ભર્યું છે. 3 દિવસનું ભર્યું એટલે 2 દિવસ પૂરા થયા. આ છેલ્લો દિવસ હતો, અડધા દિવસનું હતું. એટલે અમે આજનો છેલ્લો દિવસ અહીંયા પૂરો કરવા જતા હતા, અને અકસ્માત બન્યો રોડ વચ્ચે. બાકી બીજી કોઈ અમને ભાન નહોતી.